वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। પરમ પવિત્ર એવી ભારતની આ ભૂમિ જેમાં પરમાત્માના અવતારોનું અવતરણ થઈ અને પોતાના ભક્તજનો છે એને અપાર સુખ આપ્યું છે. રામકૃષ્ણાદિક અવતારો જેમણે આ ભૂમિ ઉપર અપાર લીલાઓ કરી છે. જે પરમાત્માના શરણને પામ્યા એ જીવાત્માને શરણાગત વત્સલ ભગવાન એમણે પોતાનું જે અવિચળ ધામ એ અવિનાશી ધામ એનું કાયમના માટે શરણાગત ભક્તને સુખ આપ્યું છે. કેતા એને ભવ સંસ્કૃતિમાંથી મુક્ત કરી દીધા છે. એવી ભૂમિની અંદર કેટલા એવા ભક્ત રત્નો થઈ ગયા કે ભારતની ભૂમિ એટલે સંતો ને હરિભક્તોની ભક્તરૂપી રત્નોની ખાણ સમજી લો. આજે વિદેશી સંસ્કૃતિને માનનારો આપણો જે સમાજ છે જેને એમ કહી શકાય કે આંધળી દોટ કે પોતાની સંસ્કૃતિને છોડી અને કેવળ પૈસાની પાછળ દોટ મૂકનારો આ સમાજ છે વિદેશમાં જઈ પોતાની મૂળભૂત સંસ્કૃતિને ભૂલી અને વિકૃતિને આચરનારો બની જાય છે મોટા પ્રમાણમાં. સુખ અને સાહેબી તો ત્યાં ઘણા હશે, પરંતુ સંસ્કાર છે જેને ગળથુથીની અંદર મળનારા હોય
વારસાગતની અંદર જો મળનાર હોય તો એ ભારતની ભૂમિમાં છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર જ્યારે પધાર્યા, કેટલાય રાજ રજવાડાઓ છે. જ્યારે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ વનવિચરણની અંદર ફરતા હતા ત્યારે સોંપનારા રાજાઓ હતા. કેટલા મઠાધિપતિઓ છે એ પોતાની મહાનતાએ છોડી અને મઠના અધિપતિ તરીકે નીલકંઠ વર્ણીને સોંપનારા હતા. તો કેટલાય રાજાઓ છે પોતાની રાજકન્યાઓ સહિત તમામ પોતાનું રાજ વૈભવ સુખ છે એ આપનારા હતા. છતાં પણ એ પરમાત્મા છે કોઈ જગ્યાએ નહીં રોકાતા. વન વિચરણ પૂર્ણ કર્યા બાદ કાઠિયાવાડની અંદર આવી અને નાના એવા ગઢપુર ગામની અંદર નિવાસ કરીને કાયમના માટે રહ્યા. કેટલા તીર્થ સ્થાનોને પરમાત્માએ પરમ મંગલકારી બનાવી દીધા. પછી વડતાલ હોય, ધોલેરા હોય, જુનાગઢ હોય, લોયા, નાગડકા, પંચાળા, કારિયાણી કે સારંગપુર હોય, નાના નાના ગામોની અંદર પણ વિચરણ કરી અને સહજાનંદ સ્વામીએ એ ભૂમિને પતિતને પાવન કરનારી બનાવી દીધી. ગામની અંદર નાના નાના ઉત્સવો છે એને ધામધૂમથી ઉજવી અને ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમામ ઉત્સવો છે એને મોટા પાયે ઉજવવાનું બંધારણ બાંધી દીધું. એ સોરઠની ધરતી છે કે જ્યાં ગરવા ગિરનાર એની તળેટીની અંદર કેટલાય સિદ્ધ પુરુષો આજે પણ નિવાસ કરીને રહે છે. એ ગિરનારની તળેટીમાં રહેલું નાનું એવું પંચાળા ગામ, જુનાગઢ નવાબના દિવાન પદે નિમણૂક થયેલા એવા ઝીણાભાઈ જે પંચાળા ગામના ગામધણી છે. એકવાર મહારાજ ઝીણાભાઈના આગ્રહથી સંતો હરિભક્તોને સાથે લઈ અને પુષ્પ દોલોત્સવ ઉજવવા માટે મહારાજ પંચાળા પધાર્યા છે. દરબારગઢમાં મહારાજે ઉતારો કર્યો છે. ગામથી આથમણી કોરે ખાખરાનું મોટું વન હતું. એ વનમાં સંતોને ઉતારો આપ્યો. સંતોને જમવાની વ્યવસ્થા ઝીણાભાઈએ દરબારગઢની અંદર ગોઠવી આપી છે. એક બ્રાહ્મણ રસોઈયો રાખી અને નિત્ય સંતોને નવીન પકવાનોની રસોઈ જમાડે છે. તેમજ મહારાજના થાળની અંદર પણ નિત્ય નવીન પકવાનો મહારાજ માટે બનાવડાવી અને ઝીણાભાઈ છે એ સંતો તથા મહારાજનો રાજીપો મેળવી રહ્યા છે. આથમણી કોરે એક મોટો વડ હતો. એ વડની નીચે શ્રીજી મહારાજ સભા કરીને દરરોજ બિરાજમાન થાય, પ્રશ્ન ઉત્તરો થાય. મહારાજ છે ઉત્તર કરી અને સંતો હરિભક્તોને સુખ આપી રહ્યા છે. ફૂલદોલ નજીક આવતા ઝીણાભાઈ મહારાજની આજ્ઞાથી મોટા મોટા 2 રંગે રમવા માટેના હોજ તૈયાર કરાવ્યા. વડલા નીચે સરસ મજાનો ફૂલથી શણગારેલો હિંડોળો મહારાજને ઝુલાવવા માટે બંધાયો છે. સંતો હરિભક્તોની સાથે મહારાજ છે હિંડોળામાં બિરાજમાન થયા. સંતો મહારાજને હિંડોળે ઝુલાવી રહ્યા છે. મહારાજની આજ્ઞાથી સંતો હરિભક્તો ગરબી ગાઈ રહ્યા છે.
જેવી રીતે મહારાજે વડતાલની અંદર પુષ્પદોલોત્સવ કરેલો અને હિંડોળે બિરાજમાન થયેલા, એવું જ અલૌકિક સુખ પંચાળાની ધરણીમાં મહારાજ સંતો અને જીણાભાઈને આપી રહ્યા છે. બીજા દિવસની સવાર થઈ, મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરી, ચાખડીઓ પહેરી, હાથમાં સોટી લઈ અને સભામાં બિરાજમાન થયા છે. વડની નીચે સંતો હરિભક્તોને રંગે રમવાની મહારાજે આજ્ઞા કરી. સંતો હરિભક્તો ભેટ બાંધી અને રંગે રમવા માટે તૈયાર થયા. સામસામી હાથમાં પિચકારીઓ લીધી છે. સંતો હરિભક્તો છે એની બીચમાં મહારાજ બિરાજમાન છે અને રંગે રમી રહ્યા છે. મધ્યાહન થયો છતાં પણ કોઈ રંગે રમતા થાકતા નથી. એ વખતે મહારાજ કહે છે કે હવે બંધ કરો રંગે રમવાનું. સુરા બાપુ, બ્રહ્માનંદ સ્વામી આદિ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ બંધ કરીએ તો કોણ જીતું ને કોણ હાર્યું એ ખબર કેમ પડે. મહારાજ કહે છે કે બહુ વાર થઈ તમે રંગે રમ્યા, માટે ચાલો આપણે સૌ જીત્યા. બંને પક્ષને ન્યાય આપી નદીમાં સ્નાન કરી સંતો હરિભક્તોની સાથે મહારાજ દરબારગઢની અંદર બિરાજમાન થયા છે. એ અરસામાં મહારાજ છે સંતોને પીરસી થાળ જમાડીને તૃપ્ત કર્યા. મહારાજે પણ ભોજન ગ્રહણ કર્યું. મુખવાસ લઈ અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તે સમયે કચ્છના ધુઆબરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર છે એ કેટલાક હરિભક્તોની સાથે દર્શને આવ્યા. જ્યાં ચરિત્ર છે એ કોઈ કોઈ જગ્યાએ ધુઆ ગામ કહેવામાં આવે છે ને કોઈ જગ્યાએ નરવરકોટ પણ કહેવામાં આવે છે. ત્યાંના હરિભક્તોનો સંઘ હતો. હરિભક્તોએ મહારાજની પૂજા કરી, ભાલને વિશે ચંદનની અર્ચા કરી છે. ભાલ પ્રદેશની બીચમાં કુમકુમનો ચાંદલો કર્યો, શરીરે પણ ચંદનની અર્ચા કરી, પોશાક પહેરાવી અને મસ્તક ઉપર લાલ સોરંગી કસુંબલ પાઘ વળ દઈને આગળથી જ બાંધી રાખેલી હતી તે મહારાજના શિર ઉપર ધારણ કરાવી છે. પેટમાં સરસ મજાની કટાર બંધાવી, હાથમાં કમાન કહેતા ધનુષ અને ખભે બાણનો ભાથો મહારાજને ધરાવ્યા છે. નંગ જડિત કલગી ધરાવી, ફૂલનો તોરો ધરાવ્યો. પછી મહારાજે ભાતામાંથી તીર કાઢી વિરાસન વાળીને કમાણ ખેંચી અને જે પોતાના હાથમાં ધનુષ્ય રહ્યું એના ઉપર તીર ચડાવ્યું છે. એ સમયે અલૌકિક શોભાને જોઈ અને રામ પ્રતાપભાઈ સામે બેઠા હતા તે બોલા કે ભૈયા ઘनश्याम की मूर्ति तो बहुत अच्छी लगती है. ભાઈને શ્રી ભગવાન રામચંદ્ર રૂપે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા ને તરત જ રામ પ્રતાપભાઈ છે એ મહારાજને માંડ્યા દર્શન દંડવટ કરવા. શ્રીજી મહારાજે એક કમાન અને ભાતો મોટાભાઈને આપ્યા અને ભેટે બાંધેલો જ મોતીનો ભરેલ કટાર હતો એ ઝીણાભાઈના નાના ભાઈ ગગાભાઈ તેને આપ્યો. હવે જ્યાં ધનુષ એ ક્યાંથી લાવેલા હતા અને શા માટે મહારાજને અર્પણ કર્યું તો એમ કહેવાય કે નરવરકોટ ગામ કે ધુવા ગામ બંને ગામનો ઉલ્લેખ આવે છે. જ્યારે શ્રીજી મહારાજ પંચાળામાં બિરાજમાન છે એ વખતે નરવરકોટ ગામની અંદર એક પુરાતની આ ધનુષ્ય હતું. જે ધનુષ્ય પર કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે તીર નહોતા ચડાવી શકતા અને ત્યાંના જે વડીલો છે એની પરંપરાની અંદર
આ પુરાતની ધનુષ્ય છે એ સચવાયેલું હતું, એનું પૂજન અર્ચન થતું હતું ને વડીલો છે એમના જે વડીલો હોય એ પરંપરામાં એવું કહેતા કે આ ધનુષ્ય પર કોઈ તીર ચડાવે એ સ્વયં ભગવાનનો અવતાર હશે. હવે આ કળિયુગની અંદર પરમાત્માનું પ્રાગટ્ય ક્યાંથી હોય આવું વિચારતા તમામ ગામના લોકો છે એ ધનુષ્યની પૂજા કરતા હતા. એ અરસામાં ગામની અંદર નાના નાના બાળકો 6 માસના બાળકો જેમને ત્યાં હતા એ એક સાથે એવું બોલ્યા કે પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા હોય તો તમે કાઠિયાવાડની અંદર જાઓ અને કાઠિયાવાડમાં ભગવાન સ્વામિનારાયણ તરીકે લોકો જેને પૂજે છે એ સ્વયં અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ છે, માટે એનું શરણું સ્વીકારી અને તમારા જીવનું શ્રેય કરી લો. આવું એક સાથે પોતાના આંગણે ઘોડિયામાં સૂતેલા નાના નાના બાળકો બોલ્યા એટલે સૌ કોઈને ઘરના માણસો છે ને આશ્ચર્ય થયું. ગામના ગોંદરે બેસવાનો જે વડીલોનો ગોંદરો હોય, કોઈ વૃક્ષ હોય, ત્યાં બધા ભેગા થઈ અને વાતો કરે કે અમારા ઘરે બાળક આમ બોલ્યું, બીજા કે મારા ઘરે પણ આમ બોલ્યું. આપણે જાણીએ છીએ કે 6 માસનું બાળક છે એને વાચા હજી ના હોય, છતાં પણ પરમાત્માની ઓળખાણ આપે આટલા બધા શબ્દ બોલે એટલે સહેજે અચરજ તો લાગે જ. લોકોએ નિર્ણય કર્યો કે બાળકો બોલ્યા તો ભલે બોલ્યા, પણ હકીકતમાં આ વાત સત્ય છે કે નહીં એની સાબિતી કરવા માટે આપણે બધા જઈએ અને સાથે આ પોશાક ને બધી પૂજા સામગ્રીઓ લઈ જઈએ. જો ધનુષ્ય પર તીર ચડાવે તો માનીએ કે ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ હકીકતમાં ભગવાન છે. ગામના મોટેરાઓ છે એ આવી રીતે પૂજા પોશાકનો સામાન તેમજ ધનુષ્ય લઈ અને જ્યારે નીકળ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે જે ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરવા માટે અમે જઈએ છીએ, પરીક્ષા કરવા માટે અમે જઈએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ અત્યારે સોરઠની ધરણીમાં ગામ પંચાળામાં બિરાજમાન છે. પૂછતા પૂછતા પંચાળા પહોંચ્યા. મહારાજ ઢોલિયા પર બિરાજમાન છે. મહારાજને આવી રીતે પોશાક સજાવ્યો અને ધનુષ્ય બાણ છે અર્પણ કર્યા. એ જ વખતે મહારાજે જેમ રામાયણની અંદર જનક મહારાજાએ જ્યારે જાનકીજીનો સ્વયંવર એનો શુભારંભ કર્યો હતો અને કેટલા મહારથીઓ કે કોઈ પણ શિવ ધનુષ્ય છે એને ઉપાડી તો ન શક્યા પણ હલાવી પણ ન શક્યા. અને એ જ વખતે મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામચંદ્ર જ્યારે બીચમાં પધરાવેલ શિવ ધનુષ્ય છે એની પાસે આવે, વંદન કરી અને કોઈ નાનું બાળક છે એ ગુલાબનું પુષ્પ પોતાના કોમળ હાથથી ઊંચકે, એમ હજારો મહારથીઓને પરાસ્ત કરનારે શિવ ધનુષ્ય છે એ ભગવાન રાઘવેન્દ્ર એ પુષ્પ કોઈ ઉછાળે અને ઉપાડે એવી રીતે શિવ ધનુષ ઉપાડ્યું. એમ જ અહીંયા ભગવાન સ્વામિનારાયણે જે હરિભક્તોએ ધનુષ્ય પરમાત્માને આગળ મૂક્યું હતું એ ધનુષ્ય મહારાજે હાથમાં લઈ અને પલક થતાં પણ વાર લાગે, કહેતા આંખના પલકારા જેટલી પણ વાર લાગે એનાથી વહેલી તકે મહારાજે ધનુષ પર તીર ચડાવી દીધું. અને જ્યારે આ મૂર્તિનું દર્શન કર્યું ત્યારે નરવરકોટના જે હરિભક્તો છે તમામ પરમાત્માને દંડવત કરવા લાગ્યા કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ, તમે ભગવાન સ્વામિનારાયણ કલ્યાણના પ્રદાતા છો. હે કૃપા નિધાન, અમારું મન તો સંશયાત્મક છે અને
સંશયના કારણે વિટંબણાઓની અંદર અમે સારાએ રસ્તામાં વિચાર કરતા આવતા હતા કે શું આ બાળકો બોલ્યા વચનો સત્ય હશે? જે સ્વામિનારાયણને કાઠિયાવાડની અંદર સૌ કોઈ ભગવાન કહે છે એ સત્ય હશે? શું આ ભગવાન સ્વામિનારાયણ છે એ આપણો પૂજા પોશાક છે અને પરિધાન કરશે? શું આ ભગવાન સ્વામિનારાયણ છે એ આ ધનુષ્યને તીર ચડાવશે? પરંતુ હે પરમાત્મા, એક ક્ષણની અંદર અમારી તમામ વિટંબણાઓ છે એમ ધનુષ પરથી છૂટેલું તીર છે એ કોઈના ઉપર છોડવામાં આવે ને પ્રાણને હરી લે એમ હે પરમાત્મા, તમે અમારો પૂજા પોશાક અને ધનુષ્યનો સ્વીકાર કરી અમારી વિટંબણાઓ છે એને ભેદી અને નિશ્ચય રૂપી પાયો છે એને દ્રઢ કરી દીધો છે. અને જ્યારે આવી રીતે મહારાજે દર્શન આપ્યું, તમામ હરિભક્તોએ મહારાજની શરણાગતિ સ્વીકારી અને મહારાજે જે જે પોશાકો ધારણ કર્યા એ અદ્ભુત દ્રશ્ય જોતા બ્રહ્માનંદ સ્વામી એ તો કવિશ્વર હતા અને હંમેશા કવિ હોય એની કલ્પનાઓ છે એ કંઈક જુદી હોય. કંઈક પણ દ્રશ્ય દેખાય છતાં પણ એના મનની અંદર કાવ્યની રચના થઈ જતી હોય છે. બ્રહ્માનંદ સ્વામી તો અતિશય આનંદમાં આવી અને તરત જ એના મુખમાંથી શબ્દ સરી પડ્યા, હેલી જો ને આ નંદ કુમાર સલુણો શોભતા ચાલે મદ જર ગજની ચાલ રસિક ચિત લોભતા પ્યારી લાલ સુરંગી પાઘ અલૌકિક બાંધણી છૂટા પેચ જો ક્યાં સહુ કોર અધિક શોભા બણી. ત્રીજા પદની અંદર સાબિતી સાથે સ્વામી બોલે, લીધી લટ કાળે નંદલાલ કે હાથ બાણ એની ચટક રંગીલી ચાલ હરે મન પ્રાણ. ચાર પદની અંદર સ્વામીએ મહારાજની મૂર્તિ છે એનું વર્ણન કર્યું, પૂજા અર્ચન મહારાજે સ્વીકાર્યું અને જે હરિભક્તો આવ્યા હતા એમને ઉપદેશ દેતા દેતા સમય ક્યાં વ્યતીત થઈ ગયો કોઈને ખ્યાલ ન રહ્યો અને સંધ્યા સમય થઈ ગયો. આવી રીતે આજે હેલી જોને નંદકુમાર એ કાવ્ય પદની રચના બ્રહ્માનંદ સ્વામીએ પંચાળા ગામની અંદર કરેલી છે. એ જ પંચાળાની અંદર મહારાજ બિરાજમાન છે. એ વખતે મહારાજ ઝીણાભાઈને કહે છે કે ઝીણાભાઈ, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, તમે ફૂલ દોલોત્સવ ઉત્સવ કરી અને સંતો હરિભક્તોને પણ અતિશય સુખ આપ્યું છે, આનંદ આપ્યો છે. ત્યારે ઝીણાભાઈ કહે છે કે મહારાજ, અન્યત્ર તમે વિચરણ કરો છો, અમારા જીવનના તો ક્યારેક ભાગ્ય હોય કે આપ અહીંયા અમારે આંગણે આવી અને ઉત્સવો ઉજવો. તો મહારાજ જ્યારે તમે અહીંયા પધાર્યા જ છો તો મારી એવી ઈચ્છા છે કે સારાએ પંચાળા ગામને મારે ધુમાડા બંધ જમાડવું છે. મહારાજ કહે છે કે ઝીણાભાઈ, ધુમાડા બંધ જમાડવાનો તમારો સંકલ્પ છે, પણ અમારો સંકલ્પ એવો છે કે ગ્રામવાસીઓ જે કહે એ ભોજન અમારે જમાડવું છે. ઝીણાભાઈ તો અતિશય રાજી થઈ ગયા, કહે કે મહારાજ કાંઈ વાંધો નહીં,
ગામની અંદર રહેલા મોટા મોટા ગઢેરાઓને પૂછી લઉં કે ભોજનની અંદર શું બનાવડાવીએ. સારાએ ગામની અંદર ઢંઢેરો પીટાયો. તમામ ગ્રામવાસીઓ છે એકત્રિત થયા. જીણાભાઈ કહે છે કે મારી ઈચ્છા છે કે ગામ ધુમાડાબંધ મારે સૌ કોઈને જમાડવા છે, તો તમારી જે ઈચ્છા હોય એ ભોજન બનાવડાવીએ. મહારાજ કહે છે કે જીણાભાઈ, ગ્રામવાસીઓને કહો કે માલપુઆ અને દૂધપાક. એટલે ગ્રામવાસીઓ કહે છે કે નહીં નહીં ભગવાન સ્વામિનારાયણ, માલપુઆ અને દૂધપાકમાં શું ખાઈએ? મહારાજ કહે છે તો કાંઈ નહીં, તો લાડુ જલેબી સાટાના મિષ્ટાન બનાવડાવીએ. ગ્રામવાસીઓ કહે છે એ પણ નહીં. એક પછી એક મહારાજ છે વાનગીઓના નામ આપે, પણ ગામ લોકો છે હા પાડતા નથી. છેવટે મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તે કહો. ત્યારે 4-5 વડીલો કહે છે કે અમને સેલણ જમાડો. મહારાજ જીણાભાઈને કહે છે કે જીણાભાઈ, આ વળી સેલણ તે શું? જીણાભાઈ કહે છે કે મહારાજ, ચોખા રાંધી દેવાના, બાફી નાખવાના, એની અંદર ગરમા ગરમ ગોળ છે, એ ગોળની સાથે ઘી નાખવાનું, અને એ બધું મેળવી મિક્સ કરી અને જમવાનું. આને સેલણ કહેવાય. મહારાજ મંદ હાસ્ય કરતા કહે છે કે અરે રે, અમને તો એમ હતું કે આ સેલણ વાનગી તો વળી કેવી હશે, પણ જીણાભાઈ ખાખરાની ખિસકોલી આંબાના રસને કેમ માણી શકે? આ વાળી છે આ ગામની અંદર. જીણાભાઈ કહે છે કે મહારાજ એ તો છે જ, પણ બિચારા બાપડાઓને ક્યાંથી ખબર હોય કે જે દૂધપાકની અંદર સ્વાદ છે એ સેલણમાં નથી, પણ હશે એની જેવી ઈચ્છા. બીજે દિવસે ધુમાડાબંધ ગામવાસીઓને ભગવાન સ્વામિનારાયણે જમાડ્યા છે. એ વખતે મહારાજ ખુલ્લા ચોકની અંદર ઢોલિયા પર બિરાજમાન છે. ત્યારે દૂર જે ખાખરાનું જંગલ છે એમાં 4-5 વ્યક્તિઓ આમથી આમ ફરી રહ્યા છે. એના ઉપર મહારાજની દ્રષ્ટિ ગઈ. જીણાભાઈને કહે છે કે જીણાભાઈ, ગામના બધા લોકોએ જમી લીધું? હા મહારાજ, બધાએ જમી લીધું. તો સામે 4-5 વ્યક્તિઓ દૂર દૂર આંટા મારતા દેખાય છે, એ કોણ છે? એમણે ભોજન ગ્રહણ કર્યું? ના મહારાજ, એમણે ભોજન ગ્રહણ નથી કર્યું. કેમ? મહારાજ, એ હિંસા વૃત્તિ કરનારા લોકો છે અને કાયમ આખો દિવસ એ વનની અંદર આંટા મારે છે અને પાપ વૃત્તિ કરે છે. મહારાજ કહે છે કે જીણાભાઈ, જ્યારે આકાશની અંદર વર્ષા ઋતુના સમયે વૃષ્ટિ થાય ત્યારે વાડમાં વરસે કે વાડીમાં પણ વરસે? જીણાભાઈ કહે છે કે મહારાજ, જ્યારે વૃષ્ટિ થાય ત્યારે તો વાડ હોય કે વેલો હોય કે વાડી હોય, બધી જ જગ્યાએ એક સરખી વૃષ્ટિ થાય. મહારાજ કહે છે ત્યારે આ સહજાનંદ સૂરજ જ્યારે ઉદય થયો હોય ત્યારે તમામ જગત છે, ચરાચર જગત, એ તમામ જીવાત્મા ઉપર સરખી દ્રષ્ટિ રાખે છે. માટે ફરનારા જે લોકો છે એ ભલે પાપ વૃત્તિ કરનારા હોય, પણ એને તમારા દરબારમાં બોલાવી અને ભોજન ગ્રહણ કરાવો. મહારાજની આજ્ઞાને શિરોમાન્ય રાખી અને જીણાભાઈ છે એમણે પેલા વ્યક્તિઓને બોલાવી દરબારની ઓસની અંદર બેસાડાને એ જ વખતે મહારાજ છે પોતાની ભેટ બાંધી ખેસને આડસોડે નાખી અને સ્વયં પુરુષોત્તમ નારાયણને પીરસવા માટે આવ્યા. મહારાજે એટલા ભાવથી આવકારો આપ્યો કે આવો આવો, તમે ભૂખ્યા હશો, આજે અમે સ્વયં અમારા હાથથી તમને ભોજન કરાવીશું. પેલા બિચારા બાપડા ગરીબ લોકો તો સામે જોઈ રહ્યા કે ઓહો, આ જેને સ્વામિનારાયણ ભગવાન કે છે લાખો માણસો એની પાસે પાછળ ફરનારા છે અને એક આપણા જેવા સામાન્ય વ્યક્તિને પીરસ છે. મહારાજની મૂર્તિની સામે એકીટસે જોઈ રહ્યા છે. મહારાજ પ્રેમથી મંદ મંદ હાસ્ય કરતા કરતા સેલણ પીરસી રહ્યા છે અને જ્યાં સેલણ મહારાજના હાથ દ્વારા પીરસાયેલું ને એક કોળિયો મોઢાની અંદર મૂક્યો
અનંત કોટી બ્રહ્માંડોના સ્વાદ જાણે આજે મહારાજના દ્વારા પીરસાયેલા સેલણની અંદર હોય એવો સ્વાદ આ ગરીબ લોકોને લાગ્યો. સેલણના સ્વાદની સાથે સાથે મહારાજની મૂર્તિનો સ્વાદ પણ માંડ્યા માણવા. એ માયલે એક વ્યક્તિ કંઈક મુમુક્ષ હશે એને આબેહૂબ મહારાજની મૂર્તિ છે અંતરમાં ઉતરી ગઈ. ભોજન ગ્રહણ કર્યા બાદ ઘર તરફ જ્યારે પ્રયાણ કરે તો એના મનની અંદર એક જ પ્રશ્ન થાય કે ઓહો, કેવી સરસ સહજાનંદ સ્વામીની મૂર્તિ હતી, કેવું એનું સ્વરૂપ હતું, શું એનું રૂપ હતું. અરે એ તો બોલતા ત્યારે એમ થાય કે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. કેવી એની વાણીની મધુરતા. અને એકવાર હકીકતમાં જે એની વાણીને સાંભળી જાય એને આ લોકના તમામ શબ્દો છે એ તુચ્છ બની જાય. જે વ્યક્તિને મહારાજની નયનારમ્ય મૂર્તિ છે યાદ રહી ગઈ એનો અંતકાળ આવ્યો. દેહનું કામ કરે, શિથિલ થવાથી ખાવાનું કંઈ ભાવતું નથી. પરિસ્થિતિ ગરીબ છે, એની પત્ની છે એ પૂછીને પૂછે કે તમને કંઈક ખાવાનું બનાવી આપું, ખાવાનું બનાવી આપું. જે તેના ઘરેથી માગેલા ટુકડાઓ છે ખાવા આપે, પણ આને ગળા નીચે ઉતરતું નથી. એની પત્નીને એમ કહે કે સ્વામિનારાયણે જે સેલણ જમાડ્યું હતું એ સેલણ તો તું મને જમાડ ને, તો મારા આત્માને શાંતિ થાય અને મારા પેટની ભૂખ છે મરે. એની પત્ની કહે છે કે અરે આપણા ઘરની અંદર તેલનું ટીપું પણ નથી, ચપટી લોટ નથી, તો સેલણ હું ક્યાંથી બનાવી આપું. નાહકના તમે હઠ લઈને બેઠા છો, જે આપું એમાં મન વાળી અને જમી લો તો તમારી ભૂખ શાંત થાય. પહેલાં એ હઠ પકડી કે નહીં, તું મારી પત્ની હોવા છતાં મારી છેલ્લી ઈચ્છા પૂરી નથી કરતી. જ્યારે સહજાનંદ સ્વામીને તો કોઈ સ્વાર્થ નહોતો, મારે ને એને કોઈ ઓળખાણ નહીં, છતાં પણ એ કેવા પ્રેમથી મને પીરસતા હતા, એ કેવી રીતે જમાડતા હતા કે જાણે કોઈક અંગતની વ્યક્તિ ન હોય. બસ એ સહજાનંદ સ્વામીનું સેલણ જો મને મળી જાય તો મારી ભવોભવની ભૂખ ભાંગી જાય. હવે મારા છેલ્લા શ્વાસો છે, આમ જ્યાં બોલે ત્યાં તો અંતરિક્ષની અંદર પોતાના આંગણામાં જાણે સૂર્ય ઉદય થયો એ કોટી કોટી સૂર્ય જેવું અજવાળું થયું. અને અજવાળાની વચ્ચે સહજાનંદ સ્વામી છે એ દિવ્ય દર્શન આપ્યું અને પ્રગટ થયા. અને પેલો સફાળો બેઠો થઈ ગયો અને એની પત્નીને કહે છે કે જો જો સહજાનંદ સ્વામી આવ્યા. હાથમાં મહારાજ સેલણ લઈને આવેલા. ભક્ત પેલા ગરીબ ભક્તને કહે છે કે સેલણ જમવું છે કે મારા ધામની અંદર આવવું છે, તમારા શ્વાસ પૂરા થાય છે. બે હાથ જોડી પેલો કહે છે કે હે ભગવાન, આપનું ધામ મળતું હોય તો મારે આ લોકની ભૂખ સંતોષવાની કોઈ જરૂર નથી. અને એની પત્નીને ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે એમ કહી અને મહારાજની સાથે એ ધામની અંદર જતા રહ્યા. આ છે ભગવાન સ્વામિનારાયણના ભક્તવત્સલપણાનો દાખલો કે પામર જેવા જીવને પણ પરમાત્મા છે એ પોતાનું ધામનું સુખ આપે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.